સૌને મારા જય શ્રી કૃષ્ણ. બધા વાલા ભગવત ભક્તોને, બધા વાલા વૈષ્ણવોને રાધે રાધે. સુંદર મજાનો માર્ગશીર્ષ મહિનો ચાલુ થઈ ગયો છે. બધાને જણાવવાનું કે મારા જીવનના એક અમૂલ્ય ભાગ એવા મારા વાલા નાનીમાં, મારા બા, એમનું દેહાંત થઈ ગયું છે. થોડો સમય જ થયો છે, હજી 1-2 દિવસ થયા છે. તો આજે હું મારા બા, મારા નાનીમાના નિમિત્તે એક સુંદર મજાનું ભજન ગાઈ અને પ્રભુના ચરણોમાં, પ્રભુ શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણના ચરણોમાં અર્પણ કરવા જાઉં છું. એમનો દેહ ત્યાગ કરીને એમની આત્મા જ્યાં અનંતના પ્રવાસે નીકળી હશે ત્યાં એમની આત્માને પ્રભુ પરમ શાંતિ આપે અને એમના ચરણોમાં વાસ આપે, ઠાકોરજીના ચરણોમાં વાસ આપે, એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. તો ચાલો આપણે એ જીવ માટે આજે સુંદર મજાનું ભજન ગાઈએ અને પ્રભુના ચરણોમાં અર્પણ કરીએ. બધાને જય શ્રી કૃષ્ણ મારા. તો ચાલો આપણે સરસ મજાનું ભજન ચાલુ કરીએ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું સદા. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું છું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગું સદા. તારી મૂર્તિ મનોહર જોયા કરું, રાત દીન ભજન તારા ગાયા કરું. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુજી એવું માંગું સદા. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું સદા. મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુજી એવું માંગું સદા. શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુજી એવું માંગું સદા. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું સદા. મારા પાપને તાપ સમાવી લેજો, તારા ભક્તોને દાસ બનાવી લેજો. લેજો આવીને દર્શન દાન, પ્રભુજી એવું માંગું સદા. દેજો આવીને દર્શનના દાન, પ્રભુજી એવું માંગું સદા. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું સદા. રહે જન્મો જન્મ તારો સાથ,
પ્રભુજી એવું માંગુ સદા, પ્રભુજી એવું માંગુ સદા. સૌને મારા જય શ્રી કૃષ્ણ. એ પરમ દિવ્ય આત્માને મારા વારંવાર પ્રણામ. જ્યાં પણ હોય પ્રભુ એમની આત્માને પરમ શાંતિ પ્રદાન કરે, ઠાકોરજી એમના ચરણોમાં વાસ આપે. સૌને રાધે રાધે.